આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હી કમલામાં સાંજે 6 વાગે મળશે બેઠક। પીએમ મોદી અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક। આ બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્રના ઉમેદવાર નક્કી થશે। તેલંગાણા અને અન્ય રાજ્યના ઉમેદવારો નક્કી થશે। કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ પર થઈ હતી ચર્ચા। સીઈસીની બેઠક બાદ જાહેર થશે ભાજપનું લિસ્ટ। ગુજરાતની 11 બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી। પ્રથમ યાદીમાં 15 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા હતા। આજે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે। અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે। ગુજરાતની 24 બેઠકોના ઉમેદવાર માટે થશે ચર્ચા। ગુજરાત કોંગ્રેસ પ્રભારી કોંગ્રેસ અધ્યક્ષ રહેશે હાજર। આજે મોડી રાત્રે કોંગ્રેસની યાદી જે છે તે જાહેર થઈ શકે છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર, જ્યારે પાટણ બેઠક માટે જગદીશ ઠાકોર સંભવિત ઉમેદવાર, ગાંધીનગર બેઠક માટે હિમાંશુ પટેલ સંભવિત ઉમેદવાર। કોંગ્રેસ બારડોલી બેઠક માટે આનંદ ચૌધરીને ઉમેદવાર જાહેર કરી શકે છે। અમરેલી બેઠક માટે વિરજી ઠુમ્મર સંભવિત ઉમેદવાર, પોરબંદર બેઠક માટે લલિત વસોયા સંભવિત ઉમેદવાર, છોટા ઉદેપુર માટે અર્જુન રાઠવા સંભવિત ઉમેદવાર। દિલ્હીમાં મળવાની છે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક। બીજી યાદીમાં ગુજરાતના 11 નામ પર જાહેર થઈ શકે છે। ભાજપના 11 ચહેરાઓ ચોંકાવનારા હોઈ શકે છે। ગુજરાતની તમામ 26 બેઠકો માટે થઈ ચૂક્યું છે મંથન। 11માંથી મોટાભાગની બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે। અમરેલી અને વલસાડમાં નવા ચહેરા ઉતારાઈ શકે। અમદાવાદ ઈસ્ટ, સાબરકાંઠામાં મહિલા ઉમેદવારો ઉતારાઈ શકે। સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ નવા ચહેરાઓને તક અપાઈ શકે। ચૂંટણી અગાઉ રાજ્યમાં ભાજપ જોડો અભિયાન। બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। મહેશ વસાવાના પિતા છોટુ વસાવા સાથે મતભેદ। આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે મહેશ વસાવા। લોકસભા ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો। ભરૂચ જિલ્લા આપમાં રાજીનામા। પૂર્વ પ્રમુખ જયરાજે રાજીનામું આપ્યું। પૂર્વ પ્રમુખ ભદ્રેશ પટેલનું રાજીનામું। 50થી વધુ કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ધારણ કરશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા। ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓની પરીક્ષા। તો ધોરણ 10માં પ્રથમ પેપર ભાષાનું 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા। ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા। 130થી વધુ કેદીઓની બોર્ડની પરીક્ષા। 4 જેલ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓની પરીક્ષા। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થીઓની પરીક્ષા। 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સીએમએ શુભેચ્છા પાઠવી। ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમ કાળ બને તેવી શુભેચ્છા। આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મળશે। શિક્ષણ મંત્રીએ બોર્ડના વિદ્યાર્થીઓને પેડ આપીને શુભેચ્છા પાઠવી। કુબેર ડિંડોર તથા પ્રફુલ પાનસેરિયા ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકાર્યા। રાજકોટમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ। રાજકોટ શહેર અને જિલ્લામાં 80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ફૂલ આપી મોં મીઠું કરાવ્યું। રામાયણની ચોપાઈ વગાડી વાતાવરણ રામમય બનાવવામાં આવ્યું। વડોદરા શહેરમાં 47,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। આજે પ્રથમ દિવસે ભાષાનું પેપર। તમામ ઝોન પરથી સ્ટ્રોંગ રૂમ આવ્યા ખોલવામાં। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા। સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્રમાં મોકલાયા। સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર સીલબંધ કવરમાં પહોંચ્યા। ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર રવાના કરાયા। તમામ કેન્દ્ર પર સીસીટીવીથી નજર રાખવા સૂચના। કચ્છ જૂનાગઢ બાદ સલાયામાં દાદાનું બુલડોઝર ફર્યું। સલાયા બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। રેલવેની જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણ હટાવાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલેશન કરવામાં આવ્યું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલનું કર્યું નિરીક્ષણ। 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું થશે નવીનીકરણ। પીએમ લોકસભા ચૂંટણી પહેલા કરી શકે છે લોકાર્પણ। સુરતમાં 31મી માર્ચે ચેમ્બર ઓફ કોમર્સમાં ચૂંટણી યોજાશે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ। 14 માર્ચે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે। વિવિધ કેટેગરી માટે 151 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા। 151 ઉમેદવારોમાંથી ફક્ત એક ફોર્મ રદ થયું હતું। ચૂંટણી અંગે ચિત્ર આજે થશે સ્પષ્ટ।
મહીસાગરમાં એસટીની સવારી બની અસલામત સવારી, મોબાઈલ હાથમાં રાખી બસ ચલાવતો ડ્રાઈવરનો વિડીયો, મોબાઈલમાં વિડીયો કોલમાં વાત કરતો વિડીયો વાયરલ થયો. અમદાવાદના સાબરમતી નદી કાંઠે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે. 1200 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ. ખાંભા ગીરના છેવાડાના ગામડાઓમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની સમસ્યા. ગીરના ગીદડી ગામમાં નર્મદાની પાઇપલાઇન ફિટ કર્યાને 10 વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી નથી મળી રહ્યું. સુરતમાં ગુમ થયેલ 8 વર્ષના બાળકને રાંદેર પોલીસે શોધી કાઢ્યો. ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો બાળક. 8 વર્ષનો અરમાન શેખ રસ્તો ભૂલી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે બાળકને શોધવામાં સફળતા મેળવી. ગીર સોમનાથમાં 5 વર્ષની 2 બાળકી સાથે દુષ્કર્મ. ચોકલેટની લાલચ આપી નરાધમ બાળકીઓને જાળીમાં લઈ ગયો. પોલીસે હેવાનને પકડી જેલમાં નાખ્યો. R&B ડિપાર્ટમેન્ટના સરકારી કર્મચારીને દારૂ પીને રોફ જમાવવો ભારે પડ્યો. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી જયેન્દ્ર વસાવાની અટકાયત કરી. સુરતમાં ભાજપ કાર્યકરનો હત્યારો જેલ હવાલે. આરોપી સસ્પેન્ડ. પોલીસકર્મી રોનક હિરાણી જેલ હવાલે. મૃતક સલીમ બગડિયાની કરી હતી હત્યા. કોર્ટે આરોપીને લાજપોરની જેલ કસ્ટડીનો ઓર્ડર કર્યો. મીંછિયામાં વ્યાજખોરો બન્યા બેફામ. વ્યાજખોરે નાણાં લેનાર યુવકનું અપહરણ કર્યું. વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકના માતા પિતાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ. સુરતના કતારગામમાં ભાગીદારે કરી 4 કરોડની ઠગાઈ. લખાણી પિતા પુત્રએ જમીનમાં ભાગીદાર સાથે કરી ઠગાઈ. જમીન પચાવવા ઠરાવ સાથે ચેડા કર્યા. એન્ટ્રીના નામે પણ ખેલ કર્યા. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરા સાવલીના લાંછનપુરામાં 2 યુવકો ડૂબી જવાના કેસમાં 72 કલાક બાદ યુવકોનો મૃતદેહ મળ્યો. મહીસાગર નદીમાં નહાવા ગયા હતા યુવકો. રશિયાની યુક્રેન યુદ્ધને લઈને મોટો ખુલાસો. રશિયાએ બનાવ્યો હતો યુક્રેન પર પરમાણુ હુમલાનો પ્લાન. પીએમ મોદીની દખલગીરીથી રશિયાએ પરમાણુ હુમલો માંડી વાળ્યો. અમેરિકન ન્યૂઝ નેટવર્ક CNN એક રિપોર્ટમાં કર્યો દાવો. પીએમ મોદી અને અન્ય કેટલાક નેતાઓએ કરી હતી મધ્યસ્થી. અમેરિકાએ પીએમ મોદી સહિત કેટલાક દેશોના નેતાઓની માંગી હતી મદદ. રશિયાની યોજના વિશે 2022ના અંતમાં જાણકારી મળી હતી. યુક્રેનની સેનાએ ખેરસનમાં રશિયન સેનાને ઘેરી લીધી હતી. ખેરસનમાં રશિયાએ પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. અમેરિકાએ ભારત અને અન્ય વૈશ્વિક નેતાઓની માંગી હતી મદદ. અમેરિકાના કહેવાથી ભારત સહિતના દેશોએ રશિયા પર દબાણ કર્યું અને આખરે રશિયાએ પરમાણુ હુમલાનો પ્લાન માંડી વાળ્યો. હોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર્સ 2024ની શરૂઆત. ઓપનહાઇમરને મળ્યો પહેલો ઓસ્કર. રોબર્ટ ડાઉની જુનિયરે જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપનહાઇમરને શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ મળ્યો. ઓસ્કર 2024માં ઓપનહાઇમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપનહેમરને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો. લિયોનનું મોત. એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા. 827 કરોડની હતી સંપત્તિ. ટોક્યોના મેડાલિસ્ટ રેસલર પેરિસ ઓલિમ્પિકથી બહાર. નેશનલ ટ્રાયલ્સની સેમીફાઇનલમાં બજરંગને રોહિત અને રવિને ઉદિતે હરાવ્યા. ઇલેક્ટ્રોલ બોન્ડના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. એસબીઆઈએ સાચા આંકડાઓ આપવા 1 મહિનાનો સમય માંગ્યો છે.
બંગાળના સંદેશા ખાડીમાં સીબીઆઈની ટીમ પર થયેલા હુમલા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ટીએમસી નેતાને બચાવવા મમતાના હવાતિયા. રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત. મહત્તમ તાપમાનમાં થયો વધારો. રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી પાર. મહુવામાં સૌથી વધુ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં લઘુત્તમ 17.2 ડિગ્રી, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં લઘુત્તમ 15.5 ડિગ્રી, મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન. સુરતમાં લઘુત્તમ 17.6 ડિગ્રી, મહત્તમ 34.8 ડિગ્રી તાપમાન. રાજકોટમાં લઘુત્તમ 17 ડિગ્રી, મહત્તમ 35.5 ડિગ્રી તાપમાન. વડોદરામાં લઘુત્તમ 16.8 ડિગ્રી, મહત્તમ 34.6 ડિગ્રી તાપમાન. રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં થશે વધારો. 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના.